નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 21 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 19 ઓગસ્ટે ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે। આની થીમ તો કે અન એન્ટ્રી ડે છે। તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। ખાસ નોંધ લેવી, જ્યારે વિશ્વ માનવવાદી દિવસ અને સંસ્કૃત દિવસ પણ 19 ઓગસ્ટે આ વખતે ઉજવવામાં આવ્યો। આપણે બધીને ખબર છે સંસ્કૃત દિવસ તો કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। શા માટે? તો કે પાણીનીનો જન્મ અથવા તો પાણીનીના માનમાં ઉજવવામાં આવે છે આ દિવસ। તો ખાસ યાદ રાખવું। અને વર્લ્ડ પેરિસ એટલે કે યર્સ ફોટો ઓફ ધ યર તરીકે 2024માં મોહમ્મદ સલીમની પસંદગી થઈ હતી। તો ખાસ કરીને એક એવોર્ડ આની સાથે ચર્ચામાં રહ્યો છે, તો યાદ રાખવું। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ 4 દિવસ ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટ જ। 3 ઓગસ્ટની વાત કરીએ તો ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ તો કે હિરોશીમા દિવસ, 7 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય હાથશાળા દિવસ, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે જેવલિન થ્રો ડે ઉજવવામાં આવે છે। 8 ઓગસ્ટ તો કે ભારત છોડો આંદોલન અથવા તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાતો દિવસ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટ તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકી દિવસ, 10 ઓગસ્ટ તો કે વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ જૈવ બળતણ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 12 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે। 13 ઓગસ્ટ તો કે વિશ્વ અંગદાન દિવસ, 14 ઓગસ્ટ તો કે ભાલા એટલે કે ભાગલા ભયાનકની સ્મૃતિનો દિવસ ઉજવવામાં આવે છે। અને 19 ઓગસ્ટ આપણે જોઈએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવવાદી દિવસ અને સંસ્કૃત દિવસ ઉજવવામાં આવ્યો છે। તો ખાસ કરીને આ ઓગસ્ટ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં સિનાર પુસ્તક મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રથમ વખત આવું આયોજન થયું એક યુનિયન ટેરિટરી અથવા તો એક રાજ્યમાં, તો જમ્મુ કાશ્મીરમાં જ થયું આ પ્રથમ વખત। તો ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં સિનાર પુસ્તક મહોત્સવનું આયોજન તો કે જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે। આનું આયોજન તો કે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આવું પ્રથમ વખત થયું એટલા માટે ચર્ચામાં છે, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ પુસ્તકોને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ। તો કે દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો તો કે જામતારા બન્યો હતો ઝારખંડનો। અને 47 નંબરનો કોલકાતા બુક ફેસ્ટિવલનું આયોજન તો કે કોલકાતામાં થયું હતું। એમાં તો કે ડ્રીમ કન્ટ્રી તરીકે યુકેની પસંદગી થઈ હતી। શા માટે યુકેની પસંદગી કરવામાં આવી હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે ત્યાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે। ત્યારબાદ આવા જ થોડોક ઉત્સવો જોઈ લઈએ જે જમ્મુ કાશ્મીરમાં ઉજવાય છે। તાવી ઉત્સવ, હેરલ્ડ ઉત્સવ, બગાસી વિલી ઉત્સવ, કંછોથ ઉત્સવ, ગોલ મેળા ઉત્સવ વગેરે જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય કામ કરતી મહિલાઓ માટે માસિક રજા જાહેર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે? તો આ કોણ? તો કે ઓડિશા ત્રીજું રાજ્ય બન્યું છે। તો ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં જ ઓડિશા રાજ્યમાં કામ કરતી મહિલાઓ માટે માસિક રજા જાહેર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે। આ તો કે પહેલા નંબર ઉપર કેરળ હતું, બીજા નંબર ઉપર બિહાર અને ત્રીજા નંબર ઉપર ઓડિશા બન્યું છે। જ્યારે કેરળ તો કે માસિક ધર્મમાં 3 દિવસની રજા, બિહાર તો કે 2 દિવસની રજા અને ઓડિશા તો કે 1 દિવસની રજા જાહેર કરી છે। દિવસો નહીં પૂછાય, પણ ખાસ કરીને ત્રીજું રાજ્ય તો કે ઓડિશા બન્યું છે એ યાદ રાખવું તમારે। ત્યારબાદ આવા જ થોડાક પ્રશ્ન ઉદ્ભવે તે લઈ લઈએ। તો કે કિશોર વયની છોકરાઓ માટે સેનિટરી નેપકિન ખરીદવા માટે રોકડ પૂરું ધન પાડનાર પ્રથમ રાજ્ય તો કે મધ્યપ્રદેશ બન્યું હતું। 1 વર્ષમાં 300 રૂપિયા નાખવાના આપણે જોઈએ તો પ્રશ્ન। ત્યારબાદ ભારતનું પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત ગામ તો કે કેરળનું કુલંબલાંગી બન્યું હતું। અને પીરિયડ પ્રોડક્ટ ફ્રી બનાવનાર પ્રથમ દેશ તો કે સ્કોટલેન્ડ બન્યો હતો। જ્યારે નબાર્ડ માર્ટ પેટ માટે રાઇટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો ક્યાં? તો કે લેહ ખાતે। અને અમ્મા અને બહીની યોજના તો કે સિક્કિમની છે। એમાંય આવી રીતના કંઈક પીરિયડને લગતી માહિતી છે અથવા તો રજા છે। ત્યારબાદ ઓડિશાની વાત કરીએ તો તેમનું કેપિટલ ભુવનેશ્વર છે। હમણાં જ ત્યાં રાય સ્ટેડિયમ ખોલવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન થયું। અને સીએમ તો કે મોહમ્મદ શરણ માજી છે, ગવર્નર રઘુવર દાસ છે। તો ખાસ કરીને આ બેઝિક ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ ત્યાંનું ચર્ચામાં રહેલું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ। તો ઓડિશાની કાય ચટણી
કોરાપુટ, કાળા જીરા, ચોખા વગેરેને જીઆઈ ટેગ મળ્યો હતો. તાજેતરમાં જ સિમલીપાલ ટાઈગર રિઝર્વ ઓડિશામાં વિશ્વનું તેનો સૌપ્રથમ મેલેનિસ્ટ કર્યું હતું. અને ટાઈગર સફારી શરૂ થશે આ ટાઈગર રિઝર્વમાં. કયું ટાઈગર રિઝર્વ? તો કે સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં. અને સ્નોમ એર સ્ટ્રીપ પરેડ વગેરે યોજના ઓડિશાની છે. ત્યારબાદ પમલી મલિકા ઓડિશાના વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા. અને મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના ઓડિશાની છે. ભારતની સૌથી મોટી કુદરતી કમાન મળી આવી હતી ઓડિશામાંથી. અને ઓડિશાએ ભારતની પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એન્ટલિસા લોન્ચ કર્યું હતું. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના શ્રેષ્ઠ રાજ્ય તરીકે ભૂમિ સન્માન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આપણે બધીને ખબર છે ઓડિશાના છે દ્રૌપદી મુર્મુ, મયુરભંજના પ્રથમ આદિવાસી મહિલા પર છે, તો ખાસ યાદ રાખવું રાષ્ટ્રપતિ બનનાર. અને મુખ્યમંત્રી સંપૂર્ણ પુષ્ટિ યોજના તો કે આબાદ યોજના શરૂ કરી હતી ઓડિશાએ. કપિલેશ્વર મંદિર જે ભુવનેશ્વરમાં હવે તે એટલે કે ઇન્ડિયન સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અને ટાઈમની 2023માં વિશ્વની સૌથી મહાન સ્થળોની યાદીમાં ઓડિશાના 2 ભારતીય સ્થળો એમાંથી એક હતું. જ્યારે ઓડિશાના કોરાપુર જિલ્લા ગુપ્તેશ્વર જંગલને રાષ્ટ્રનું ચોથું જૈવ વિવિધતા ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું હતું. તો ખાસ કરીને આ બધા જ ઓડિશાના કરંટ અફેરને લગતા પ્લસ જીકેને લગતા પોઈન્ટો છે, તો આપણે યાદ રાખવા જોઈએ. ત્યારબાદ ભારતની કઈ એકેડમી તાજેતરમાં જ ઇન્ટરપોલ ગ્લોબલ એકેડેમી નેટવર્કમાં જોડાઈ છે? તો સીબીઆઈ જોડાઈ છે તાજેતરમાં. તો ભારતની ભારતીય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એકેડેમી એટલે કે સીબીઆઈ એકેડેમી તાજેતરમાં જ ઇન્ટરપોલ ગ્લોબલ એકેડેમી નેટવર્કમાં જોડાઈ છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આ 10મી બની છે જોડાનાર. તો ખાસ આનો ઉદ્દેશ્ય તો કે રાષ્ટ્રીય સલાહકાર વધારવો અને કાયદા અમલીકરણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. તો ખાસ કરીને નવું તો કે સીબીઆઈ જોડાયું છે. નંબરનો યાદ રહે તો કંઈ નહીં, 10મા નંબરનું છે. કયું? તો કે ભારતીય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ખાસ યાદ રાખવું. ત્યારબાદ આ ઇન્ટરપોલ અથવા તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન શું છે? તો કે વિશ્વની એક પોલીસ છે જે આખા વિશ્વનું હેન્ડલિંગ કરતી હોય તે, જેની રચના તો કે 1923માં થઈ હતી. આના અંતર્ગત જ આવે છે આ એકેડેમી. જ્યારે મુખ્ય મથક તો કે લિયો ફ્રાન્સમાં આવેલું છે. અને સભ્ય દેશ તો કે 195 છે. ત્યારબાદ સીબીઆઈ એકેડેમી તો કે ગાઝિયાબાદ યુપીમાં આવેલી છે. અને સીબીઆઈના ડાયરેક્ટર પ્રવીણ સૂદ છે. જ્યારે સીઈ હેડ તો કે અહમદ નર અલ રાઈસી છે. તો ખાસ કરીને એના જેવી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા લખાયેલ પુસ્તક 75 ગ્રેટ રિવોલ્યુશન્સ ઓફ ઇન્ડિયાનું વિમોચન કરવામાં આવ્યું છે? તો ભીમસિંહ દ્વારા આ પુસ્તક લખાણ કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ ભીમસિંહ દ્વારા લખાયેલ પુસ્તક 75 ગ્રેટ રિવોલ્યુશન્સ ઓફ ઇન્ડિયાનું વિમોચન કરવામાં આવ્યું છે. આ તો કે આનું વિમોચન તો કે હરિવંશ નારાયણસિંહ જે રાજ્યસભાના સભાપતિ છે એના દ્વારા થયું છે. અને આ ભીમસિંહ તો કે એક સાંસદ સભ્ય છે. તો ખાસ યાદ રાખવું. અને આમાં તો કે 75 એવા જે સ્વાતંત્ર્ય સેનાનીઓની પસંદગી કરવામાં આવી છે જેની માહિતી અથવા તો હોય પણ એને લોકો ઇગ્નોર કરતા હોય, અથવા તો આપણે કેને યાદ રાખીએ. દાખલા તરીકે ભગતસિંહને આપણે યાદ છે, સદગુરુને વગેરે એ લોકોને જે ફાંસીને એવી બધી આપવામાં આવી છે એને યાદ છે, પણ બીજા નાના નાના અમથાએ પ્રયત્ન કર્યા જ હોય. તો એના મનમાં 75 જે એ સ્વાતંત્ર્ય સેનાનીઓની પસંદગી થઈ અને એના માટે એક પુસ્તક થયું. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ થોડાક સરસામાં રહેલા પુસ્તકો જોઈ લઈએ. તો મનોહર મિશ્રા જે સંસ્કૃતિના પરિમાણો લખ્યું હતું. મનોજ મુકુંદ નવરણે જેને 4 સ્ટાર્ટ ઓફ ડિસ્ટિન. અને જયા જેટલી જે ભારતમાંથી ગ્રાફિક ડિઝાઇન માટે પ્રેરણા છે. આ જયા જેટલી કોણ છે તમારે કોમેન્ટ કરવાનું છે. ચારુ નિવેદિતા તો કે ઔરંગઝેબ સાથેની વાતચીત. ડૉક્ટર મનસુખ માંડવિયા તો કે ભવિષ્યનું ફળદૂપ. અરૂપ કુમાર દત્તા તો કે આસામ બેડહામ લસિત બરફુનક. સંજીવ જોશી તો કે એક મહાસાગરીય મારી અંદર. ગોડા બાપા રાજપક્ષે તો કે કાવતરા નામનું પુસ્તક લખ્યું હતું. લક્ષ્મી મુદ્રેશ્વર પુરી તો કે સૂર્યને ગળી જવું. અને પીએમ શ્રીધરન પિલ્લે તો કે મૂળભૂત માળખા એક પ્રજાસત્તાક. તો ખાસ કરીને આ સરસામાં રહેલા પુસ્તકો 2024ના છે, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ એમેઝોન ફોરેસ્ટ માટે વિશ્વનું પ્રથમ કાર્બન રિમૂવ બોન્ડ કોણે જારી કર્યું છે? તો વર્લ્ડ બેન્કે આ જારી કર્યું છે, પ્રથમ છે, તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ એમેઝોન ફોરેસ્ટ માટે વિશ્વનું પ્રથમ કાર્બન રિમૂવ બોન્ડ વર્લ્ડ બેન્કે જારી કર્યું છે. આ તો કે આ બોન્ડ બહાર પાડ્યા છે $225 મિલિયન. એ તો કે એમેઝોનના જે જંગલો આવેલા છે એનું સંરક્ષણ અને એનું સમાર કરશે. તો આવું વર્લ્ડ બેન્ક દ્વારા પ્રથમ વખત થયું છે. તો ખાસ કરીને યાદ રાખવું. આમાં એટલું જ યાદ રાખવાનું હતું વર્લ્ડ બેન્કમાં.
ત્યારબાદ વર્લ્ડ બેંકની વાત કરીએ તો એમની રચના તો કે 1944માં થઈ હતી. આની સાથે એક બીજા સંસ્થાની પણ રચના થઈ હતી. તો એ શેની થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. પ્રમુખ તો કે અજય બંગા છે. મોટો તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું, તો ખાસ યાદ રાખવું. અને આફ્રિકાના કાળા ગેંડાને બચાવવા માટે વન્યજીવ બોન્ડ પણ અન્ય બહાર પડ્યા હતા વર્લ્ડ બેંકે. તો આ પણ માહિતી લેવી. ત્યારબાદ વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાવના અહેવાલ, રેમિસ્ટન રિપોર્ટ, જ્યારે વ્યવસાય અહેવાલ કરવાની સરળતા, આને રદ કરી અને વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ બહાર પાડ્યા હતા. અને લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, જ્યારે આ વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ હમણાં જ બહાર પાડ્યો હતો. એમાં શું કર્યું હતું અથવા તો ભારતને કેટલામો નંબર આપ્યો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ માનવ મૂડી સૂચનાંક વગેરે રિપોર્ટ તો કે વર્લ્ડ બેંક બહાર પાડે છે. તો નોંધ લેવી આની. ત્યારબાદ તાજેતરમાં 17મો દિવ્ય કળા મેળો ક્યાં શરૂ થયો છે? તો છત્તીસગઢના રાયપુરમાં આ મેળો શરૂ થયો છે. તો તાજેતરમાં 17મો દિવ્ય કળા મેળો તો કે રાયપુર ખાતે શરૂ થયો છે. આનું ઉદ્ઘાટન તો કે ડૉક્ટર વિરેન્દ્ર કુમારે કર્યું છે. એ તો કે સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી છે અને એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ તો કે 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન તો કે રાયપુરમાં થશે છત્તીસગઢના. અને આનું આયોજન કોણ કરી રહ્યું છે? કયું મંત્રાલય? તો કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કરી રહ્યું છે. એટલા માટે ડૉક્ટર વિરેન્દ્ર કુમારે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો ખાસ આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ થોડાક આવા જ મેળા અથવા તો ઉત્સવો જોઈ લઈએ. તો આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળો તો કે હરિયાણાના ફરીદાબાદમાં ભરાય છે. સરસ મેળો તો કે જમ્મુ કાશ્મીરમાં. ગંગાસાગર મેળો તો કે પશ્ચિમ બંગાળમાં ભરાય છે. માધી મેળો તો કે પંજાબમાં ભરાય છે. માઘ મેળો તો કે પ્રયાગરાજ ખાતે. ઝીંગા મેળો તો કે પંજાબ ખાતે. સારસ આજીવક મેળો 2023 તો કે ગુરુગ્રામ હરિયાણામાં ભરાય છે. અને લક્કી ફેર તો કે રાજસ્થાનમાં ભરાય છે. જ્યારે ગોલ મેળો તો કે જગન્નાથ મંદિર ઉધમપુર અને જગન્નાથ મંદિર બંને ખાતે ભરાય છે. શ્રાવણી મેળો તો કે દેવથર ઝારખંડ ખાતે ભરાય છે. એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર તો કે આ વખતે નવી દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન થયું હતું અથવા તો ત્યાં ભરાયો હતો. હેમેશ ગેમ્પા ફેસ્ટિવલ તો કે લદ્દાખ ખાતે ભરાય છે. અંબુબાસી મેળો તો કે આસામ ખાતે ભરાય છે. મેદારણ જાત્રા મેળો તો કે તેલંગાણા ખાતે ભરાય છે. જે કુંભ પછીના બીજા સૌથી મોટો મેળા તરીકે નામના પામેલી છે. જ્યારે કુંભ મેળો તો કે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે ભરાય છે. તો આ સ્થળો છે બધી એક એક નદી ખાતે આવેલા છે. તો કઈ કઈ નદી ખાતે આવેલા છે કોમેન્ટ કરો. ત્યારબાદ પુષ્કળ મેળો તો કે રાજસ્થાન ખાતે ભરાય છે. નોચંડી મેળો તો કે મેરઠ ખાતે. અને સોનપુર મેળો તો કે બિહાર ખાતે ભરાય છે. તો ખાસ આ પોઈન્ટોની નોંધ લેવી અથવા તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કઈ આઈઆઈટીએ સુંદર પિચાઈને માનવ ડાયરેક્ટરની પદવીથી સન્માનિત કર્યા છે? તો આઈઆઈટી ખડગપુરે આ સન્માનિત કર્યા છે. તો શા માટે? તો કે તાજેતરમાં જ આઈઆઈટી ખડગપુરે આઈઆઈટીએ સુંદર પિચાઈને માનક ડૉક્ટરની પદવીથી સન્માનિત કર્યા છે. આને એક નેતૃત્વ કર્યા. આની સાથે એના વાઇફ અંજલિ પિચાઈને પણ કર્યા છે. તમને બધીને ખબર છે સુંદર પિચાઈ હાલ કેના સીઈઓ છે? તો કે ગૂગલના ભારતીય મૂળના છે એટલા માટે. અને અહીંયા તો કે આઈઆઈટી ખડગપુર ખાતે એટલે કે તેમના વિદ્યાર્થીઓ હતા, ત્યાં અભ્યાસ કરેલો હતો. એટલે આને આ ડિગ્રી આપવામાં આવી છે, માનવ ડૉક્ટરની ડિગ્રી એટલે કે પદવી આપવામાં આવી છે. આ બંનેને પતિ પત્નીને આપવામાં આવી છે. તો ખાસ કરીને આ બંનેને યાદ રાખવા, સુંદર પિચાઈ અને અંજલિ પિચાઈ. ત્યારબાદ આવું જ થોડુંક આઈઆઈટીને લગતું જોઈ લઈએ. તો કે ભારતની બહાર પ્રથમ આઈઆઈટી ખોલવામાં આવી હતી. એ તો કે આઈઆઈટી મદ્રાસ દ્વારા અને તાંજાનિયામાં ખોલવામાં આવી હતી. જ્યારે દેશનું પ્રથમ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પસ તો કે ઉજ્જૈનમાં વિકસવામાં આવ્યું હતું. અને હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે અટમ નામનું સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવામાં આવ્યું હતું કાનપુર દ્વારા. જ્યારે આઈઆઈટી ઇન્દોર અથવા તો ઇન્દોર ખાતે સેનાના જવાનો માટે જૂતા બનાવ્યા હતા, જે જીપીએસસી અથવા તો જે જીપીએસસી ટ્રેક હતા. અને એમાંથી તો કે ચાર્જિંગ એ પોતે થઈ જાય ને આપણે એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ આરબીઆઈ દ્વારા તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુકુમાર નાયકની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો તાજેતરમાં જ આરબીઆઈ દ્વારા તમિલનાડુના મર્કેન્ટાઇલ બેંકના એમડી અને સીઈઓ તરીકે સુકુમાર નાયરની નિમણૂક કરવામાં આવી છે. આ તો કે એસ કૃષ્ણમનું સ્થાન લેશે, એને બનાવવામાં આવ્યા છે. તો ત્યારબાદ તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકની વાત કરીએ તો તેમની રચના 1921માં થઈ હતી. મુખ્ય મથક તો કે થુથુકુડુ તમિલનાડુમાં આવેલું છે. અને શુદ્ધ બેન્કિંગ બીજું કંઈ નહીં એ એમનો મોટો છે. તો ખાસ કરીને આ તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક વિશે યાદ રાખવું, કારણ કે એની નિમણૂક આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે સીઈઓની.
ત્યારબાદ સુંદરરાજ પદ્મનાભનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો તેઓ કોણ હતા? તો ભૂતપૂર્વ આર્મી ચીફ રહી ચૂક્યા છે આપણા. તો ખાસ યાદ રાખવું આ પદ. તો સુંદરરાજ પદ્મનાભનું તાજેતરમાં જ અવસાન થયું છે. તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફ રહી ચૂક્યા હતા અને 83 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. જે 2000થી 2002 સુધી તો કે ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ રહી ચૂક્યા હતા. અને આર્મી ચીફ હાલ કોણ છે? તો કે ઉપેન્દ્ર ત્રિવેદી. નેવલ ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી. આ બંને નવા પદો છે, તો ખાસ યાદ રાખવું. જ્યારે એર ચીફ માર્શલ તો કે વિવેકારામ ચૌધરી છે, એ તો આપણને યાદ છે. અને CDS બીજા બન્યા હતા અનિલ ચૌહાણ. તો પહેલાં કોણ હતા એ તમારો કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ 2024ના કાલે જ આપણે જોયા હતા નિધનો જે ચર્ચામાં રહેલા વ્યક્તિત્વના હતા એ આજ પાછા ફરીથી રિવિઝન કરી લઈએ. રામનારાયણ અગ્રવાલ તો કે ભારતના અગ્નિમેન અથવા તો મિસાઇલ મેનના પિતા તરીકે ઓળખાતા હતા. એમનું તાજેતરમાં નવરણ સિંહ જે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે. એક જીવન પૂરતું નથી એ એમની આત્મકથા છે. સાલક સાંગ માર્કડ એ મિસ્ટર ક્વીન તરીકે જે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. બૃદેશ્વર ભટ્ટાચાર્ય છે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. શોભના રનાલ્ડે જે ગાંધીવાદી સમાજ સુધારક હતા. યામિની કૃષ્ણમૂર્તિ જે ભારતનાટ્યમ સાથે સંકળાયેલા હતા. અને અશમન ગાયકવાડ જે ક્રિકેટર હતા. પંડિત રાજીવ તારાનાથ જે સરોદવાદક હતા. અને કમલા બેનીબાલ રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી રહી ચૂક્યા હતા. જ્યારે સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા. સલ બિન રઝાક તો કે પ્રખ્યાત ઉર્દુ લેખક હતા. જ્યારે પીટર હિક્સ જે બ્રિટિશના ભૌતિક શાસ્ત્રીય હતા. જ્યારે પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેન ઇન ધ આર્યન લંગ તરીકે પ્રખ્યાતિ મેળવેલા હતા. જ્યારે ગઝલ ગાયક પંકજ ઉદાસ. દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ. ભારતના પ્રથમ મૌલિક ગર્ભન નિરોધક ગોળીની શોધ જે સહેલી નામે ઓળખાતી હતી એ ડૉક્ટર આર નિત્યાનંદનું હમણાં જ અવસાન થયું હતું. શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા. મુનવલ રાણા જે પ્રખ્યાત ઉર્દુ ગાયકકાર હતા. ઇબ્રાહિમ રાઇસી જે ઈરાનના રાષ્ટ્રપતિ હતા. આનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. તો હાલ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે કોણ આવ્યા છે નવા પદ માટે તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક કાલે ચર્ચા કરી હતી રાકેશ પાલનું અવસાન થયું છે. તો ખાસ કરીને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિત્વના નિધનો યાદ રાખવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, વધારેમાં વધારે તમારા મિત્રો સુધી શેર કરો જેથી આ માહિતીનો તે પણ લાભ લઈ શકે છે. અને વધુ ચેનલને સબસ્ક્રાઈબ અથવા ચેનલને સજેસ્ટ કરો જે સબસ્ક્રાઈબ કરે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.